जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 10मा श्लोकमां आपणे जोयुं के भगवान कृष्णए अर्जुनने कर्मयोग समजावती वखते के भाई आ हूँ तने जे कांई समजावुं छुं ए कोई नवी बाबत नथी। सृष्टिनुं ज्यारे सर्जन कर्युं ब्रह्माजीए ज्यारे प्रजाः सृष्ट्वा शब्द वापर्यो हतो, प्रजाः सृष्ट्वा ज्यारे प्रजानुं सर्जन कर्युं त्यारे ब्रह्माजीए सह यज्ञाः उवाच तेमणे आ सहयज्ञ कर्तव्य पालन रूपी यज्ञ कर्तव्य पालन कर्मोनी सहित जे विधान साथेनुं तेमणे कह्युं हतुं अने एमां बे बाबत ब्रह्माजीए कीधी हती। एक तो शुं के तमे अंदरो अंदर वृद्धि करो, एकबीजाने वृद्धि करो, अने जो तमे कर्तव्य पालनथी आवुं करशो तो कर्तव्य पालन करवा माटेनी सामग्रीनी क्यारेय उणप नहीं आवे। सामग्री आपनार थावो, तमने आ सामग्री आपनार थशे। जे कांई तमारे कर्तव्य पालन ज्यां पण जग्याए करवानुं हशे ने त्यां सामग्री आपनार थशे। अने हवे भगवान 11मा श्लोकमां वात करे छे के देवान भावयत अनेन ते देवा भावयन्तु वह परस्परम भावयन्तु श्रेयः परम अवाप्स्यथः। हवे शुं के छे? देवान भावयत, देवान एटले देवोन, भावयंत हवे अनेन शब्दथी खरेखर एमना पछी जो शब्द आप्यो अनेन, हवे भावयत एटले शब्द थाय उन्नत करो। देवान भावयत, देवोने उन्नत करो। अनेन एटले आ एटले शुं? तो के आगळनो श्लोक आपणे वात करी हती तमने के 10मो अने 11मो श्लोक भेगा छे, આપણે जुदा કરીએ છીએ। આ એટલે આ પોતાના કર્તવ્ય કર્મ વડે, પોતાનું જે કર્તવ્ય કર્મ છે એમના વડે શું કરવાનું છે? અનેન એટલે કે આ પોતાના કર્તવ્ય કર્મ વડે દેવાન ભાવયત, દેવતાઓને ઉન્નત કરો। તે દેવા અને તે દેવતાઓ, પછી દેવતાઓનું કર્તવ્ય થાય ને, તમે દેવતાઓને ઉન્નત કરો છો તો દેવતાઓનું, તે દેવતાઓ પોતાના કર્તવ્ય વડે વહ ભાવયંતુ તમને બધાને ઉન્નત કરે। જો અનેન એટલે આ એટલે શું? તો કે પોતાના કર્તવ્ય જે યજ્ઞરૂપ કર્મ છે, પોતાના કર્તવ્ય કર્મ જેને આપણે યજ્ઞરૂપ કર્મ કીધા હતા, તેના વડે તમારે શું કરવાનું છે? તો કે દેવાન ભાવયત, દેવોને ઉન્નત કરો। અને તે દેવા એટલે કે તે દેવતાઓ, તે દેવો પોતાના કર્મો વડે વહ ભાવયંતુ તમને બધાને ઉન્નત કરે। પછી બીજી લીટીમાં કીધું પરસ્પરમ ભાવયંતઃ, એકબીજાને ઉન્નત કરતા રહીને, પરસ્પર ભાવયંતઃ એકબીજાને ઉન્નત કરતા રહીને શ્રેયઃ પરમ અવાપ્સ્યથઃ, પરમઃ શ્રેય, તમે બધા પરમ શ્રેયઃ પરમ કલ્યાણને અવાપ્સ્યથ એટલે પ્રાપ્ત કરો। તમે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પ્રાપ્ત કરો, ઉત્તમ પ્રકારનું જે કલ્યાણ છે ને એને મેળવો। હવે આમાં ખરેખર એકબીજાને ઉન્નત કરવાની વાત કરી, એમની પહેલા શબ્દ વાપરો દેવ શબ્દ છે, પહેલો શરૂઆતમાં જ શબ્દ છે દેવ। હવે દેવ શબ્દ છે ને અહીંયા પ્રતિકાત્મક હોય ને તેવું લાગે છે। દેવ એટલે માત્ર દેવો માટેની વાત નથી, તે સમસ્ત પ્રાણી માત્રની વાત છે। એમાં દેવો આવી ગયા, ઋષિઓ આવી ગયા, એમાં બધા જ આવી ગયા। એમાં આપણે આમની પહેલા જે વાત કરી હતી તે પ્રમાણે દેવો છે, ઋષિઓ છે, પિતૃઓ છે, મનુષ્ય છે, એ બધા માટે આ શબ્દ વપરાણો હોય ને તેવું લાગે છે। એટલે એક પ્રતિકાત્મક શબ્દ છે, દેવાન ભાવ્યતા અનેન। હવે કર્મયોગીનો ઉદ્દેશ શું હોય છે? જે સાચો કર્મયોગી છે એમનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે કોઈ પણ કામ કરે છે એ અનાસક્ત ભાવે કરે છે, એ કામની અંદર આસક્તિ રાખતો નથી। જે કામની અંદર એ આસક્તિ નથી રાખતો તો એ શું કામ કરે છે? તો કે બીજાને સુખ પહોંચાડવા માટે કરે છે। તમારે કામમાંથી કે કામના ફળની ઈચ્છાનો નાશ કરવો હોય તો તમારી પાસે બેસ્ટ જો કોઈ રસ્તો હોય ને તો એ છે
બીજાને સુખ આપવું, બીજાની સેવા કરવી એ શ્રેષ્ઠ રસ્તો છે. અને એટલા માટે તો બ્રહ્માજીએ પણ મનુષ્યને કર્તવ્ય પાલન રૂપી યજ્ઞનો આદેશ આપે છે. આપણે આગળ જોયું હતું કે બ્રહ્માજીએ કીધું હતું કર્તવ્ય પાલનનું, એમણે પણ આદેશ આપ્યો હતો મનુષ્ય માટે. એટલે બીજાને સુખ આપવું એ કર્મયોગી માટે શું છે? એ એમનું કર્મ છે, એ એમનું મેઇન ધ્યેય કર્મયોગીનું છે, બીજાનું સુખ આપવું. અને જો એ બીજાને સુખ આપનારા કર્મો કરશે ને તો જ એ આસક્તિ રહિત થઈ શકશે. અને આસક્તિ રહિત થશે તો જ એ કર્મયોગી બનશે, નહીં તો તે કર્મયોગી થઈ નહીં શકે. હવે દરેક યોનિઓનો આપણે વિચાર કરીએ. ભગવાને બ્રહ્માજીએ જે સૃષ્ટિનું સર્જન કર્યું, આપણે આગળના શ્લોકમાં પણ જોયું હતું, 10મા શ્લોકની અંદર, કે આ બધી સૃષ્ટિમાંથી પશુ પક્ષી છે, આ છે વૃક્ષો, આ તે બધામાંથી માત્ર એક મનુષ્ય જ એવો છે કે જેમને કર્મ કરવાની સ્વતંત્રતા મળી છે. બાકીના બધા પોતે પોતાની રીતે સ્વતંત્ર કર્મ નથી કરી શકતા. એટલે મનુષ્યએ શું કરવું જોઈએ? પોતાના કર્તવ્યોથી, કેમ કે મનુષ્ય કર્તવ્ય કરવા માટે, કર્મ કરવા માટે સ્વતંત્ર છે. આપણે બધાએ જ્યારે જન્મ લીધો છે ને, તો મૃત્યુ સુધી, જન્મથી મૃત્યુ સુધી કંઈક ને કંઈક કર્મ કરતા જ રહેશું. પણ બ્રહ્માજીએ આપણને વિવેક બુદ્ધિ આપી છે, એટલે આપણે કર્મની બાબતમાં સ્વતંત્ર છીએ અને સ્વતંત્ર રીતે કર્મ કરી શકીએ છીએ. અને એટલા માટે મનુષ્ય આ કર્મ છે એ સેવા ભાવે જો કરે, બીજાને સુખ આપવા માટે જો કરે, તો કર્મમાંથી પોતાના મનને પાછું વાળી શકે, ઇન્દ્રિયોને પાછું વાળી શકે. ને ઇન્દ્રિયો અને મનને જો પાછું વાળીને કર્મ થાય તો એ અનાસક્ત ભાવે કર્મ થાય. અને અનાસક્ત ભાવે કર્મ કરેલું હોય તો યોગમ અવાપ્સ્યતિ, ભગવાને આગળ પણ કીધું હતું, તું યોગને પ્રાપ્ત થઈ છે, તું કર્મયોગી બની જઈશ. હવે એ મનુષ્ય દેવોને ઉન્નત બનાવે, પોતાના કર્તવ્યથી દેવોને. દાખલા તરીકે માની લ્યો કે હું કોકની મદદ કરું છું, માની લ્યો કે હું કોકને મદદ કરું છું, તો જે મારી મદદ જેમણે લીધી છે ને, એ શું કહેશે કે ભગવાને આ એક ફરિશ્તાને મોકલી દીધો. એમ કોને મોકલી દીધો? ખરેખર મેં શું કર્યું? મારી પાસે જે સંપત્તિ છે, મારી પાસે જે શક્તિ છે, મારી પાસે જે બુદ્ધિ છે, એમનાથી મેં શું કર્યું? સામેવાળા વ્યક્તિનું સુખ માટેનો પ્રયત્ન કર્યો, સામેવાળા વ્યક્તિને સુખ આપવા માટેનો પ્રયત્ન કર્યો. અને એમનાથી શું થયું? દેવો ઉન્નત થયા. જો પેલા વ્યક્તિની મારા કરતા ઈશ્વર ઉપરની શ્રદ્ધા વધી ગઈ કે ભગવાને આ મોકલી આપ્યો મને. એમ કોઈ ડોક્ટર, હું કે તમે દવાખાને જઈએ છીએ, ડોક્ટર પાસે ઓપરેશન, આપણને ખબર છે કે આ જ ઓપરેશન કરે છે, આના માટે જ છે આ ઓપરેશન, આ જ છે. પણ એ જ્યારે ઓપરેશન કરી અને સાજો કરી દે છે ને ડોક્ટર, ત્યારે ડોક્ટરને આપણે એ વાત સાચી છે કે આપણે એનો આભાર માનીએ છીએ. પણ દીવા કરવાનું, માનતા ઉતારવાનું ઘેરે આવીને તો આપણે આપણા ભગવાનને, ઠાકુરને જ માનતા ઉતારીએ છીએ. શું કામે? કેમ કે મારા કરેલા કર્તવ્યના પાલનથી દેવોને મેં ઉન્નત કર્યા છે. એટલે અહીંયા શું કહે છે કે અનેન, આ એટલે પોતાના કર્તવ્ય કર્મ વડે, મેં મારું કર્તવ્ય, ડોક્ટરે ડોક્ટરનું કર્તવ્ય કર્મ કર્યું છે. કોઈ ત્રસ્ત થયેલો વ્યક્તિ ચાલ્યો આવે છે ને, તમે એને પાણી પાવ છો અને એની તરસ એની બુઝાય છે, એની તરસ શાંત થાય છે, તો ભગવાન તમારું ભલું કરશે. યાર, દેવો ઉન્નત થયા છે. ઈશ્વરે મનોમન તો એ ઈશ્વરને આભાર માને છે. એક બહુ મોટા ડોક્ટરે પોતાના ઓફિસની અંદર એટલા બધા ભગવાન રાખ્યા છે. મેં 2 દિવસ પહેલા વાત સાંભળી હતી કે એટલા બધા ભગવાન રાખ્યા, હાલતા ને ચાલતા જ એ બધા ભગવાનોના દર્શન કરે, પગે લાગે. કીધું આટલું બધું તમે કર્યા છે અને છતાં આને શું કામ? એમ આટલું બધું શું કામ કરો? તો કે હું હૃદયના સ્પેશિયલિસ્ટ છું, હાર્ટ સ્પેશિયલિસ્ટ છું. મેં કેટલાય એવા એકદમ સરળ એવા દર્દીઓને જોયા છે કે 1 જ મિનિટમાં જેમનું ઓપરેશન થઈ જાય, માત્ર થોડું ઘણું બ્લોકેજ હોય, ટેન ચડાવીને આ પૂરું, વાત પૂરી થઈ ગઈ. એવા સાવ સામાન્ય ઓપરેશન વાળા કેટલાય લોકો મારા ઓપરેશન વખતે મૃત્યુ પામ્યા છે. અને મને ખબર હોય કે આ વ્યક્તિને હું નથી બચાવી શકું, એમ
ખોટું ઓપરેશન કરું છું એમ છતાં એ હજી જીવે છે, એટલે આ જીવાડવા વાળોને બચાવવા વાળો હું માત્ર કર્મ કરું છું. દેવો તો ઉન્નત થાય છે, મારા કર્તવ્ય પાલન રૂપી કર્મથી દેવો ઉન્નત થાય છે. એવું કહેવા માંગે છે કે અનેન દેવાન ભાવ્યત. અનેન એટલે આ કર્તવ્ય કર્મ વડે દેવાન ભાવ્યત, દેવોને ઉન્નત કરે. અને જ્યારે દેવો ઉન્નત થાય છે ને તે દેવા વહ ભાવયંતુ, તે દેવો પોતાના કર્તવ્ય પાલનથી વહ તમને બધાને ભાવયંતુ એટલે ઉન્નત કરે. આ બ્રહ્માજીની આજ્ઞા છે હો, 2 શ્લોક સાથે છે, આપણે અલગ કર્યા છે. અને તે દેવો તમને બધાને ઉન્નત કરે એવો શબ્દ છે. હવે દેવો ખરેખર જો દાખલા તરીકે વૃક્ષમાં ફળ ફૂલ, વૃક્ષ છે, વેલ છે, એમાં ફળ ફૂલ આવવું એક સ્વાભાવિક ક્રિયા છે. વૃક્ષ બરોબર પૃથ્વીમાં ચોટી ગયું છે, એમાંથી એ તત્વો લે છે, તો કાળક્રમે સમય જતાં એમાં ફૂલ આવશે, એમાં ફળ આવશે, એક સ્વાભાવિક છે. પણ તમે એમની અંદર સમયસર પાણી નાખો અને એમની અંદર સમયસર ખાતર જો તમે એમાં નાખો તો ફૂલ અને ફળ વધારે સારા અને ઝાઝા આવશે. એમ દેવો પોતાનું કર્તવ્ય કરે છે, પણ જો યજન અને પૂજનથી દેવોને પ્રસન્ન કરવામાં આવે, પુષ્ટિ કરવામાં આવે દેવોની, યજન પૂજન એ પણ મારું કર્તવ્ય છે ને, એ પણ મારું પોતાનું કર્તવ્ય કર્મ છે. અને યજન પૂજનથી હું કર્તવ્ય પુષ્ટિ દેવોને પુષ્ટિ કરું તો દેવો વધારે ન્યાયપ્રદ થશે અને એ દેવો પ્રસન્ન થઈ અને પોતાના કર્તવ્યનું પાલન કરશે. દેવોનું કર્તવ્યનું પાલન શું છે? તો કે બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી, તો આ સૃષ્ટિની રચના કરવી. અને સૃષ્ટિની રચના કેવી રીતે કરવી શકો? સમયસર વરસાદ આપવો, સમયસર સૂર્યપ્રકાશ આપવો, સમયસર આ બધું કરવું. અને જો દેવો પોતાનું કર્તવ્ય, આપણે દેવો સાથે કર્તવ્ય પાલન નથી કરતા તો કદાચ દેવો કર્તવ્ય પાલનમાં આગા પાછા થાય તો વિપ્લવ થાય છે, અતિવૃષ્ટિ થાય છે, અનાવૃષ્ટિ થાય છે, આવું બધું થતું હોય છે. પછી બીજી લીટીમાં ભગવાન કહે છે પરસ્પરમ ભાવયંતઃ. પરસ્પરમ ભાવયંતઃ, એકબીજાના કર્તવ્ય કર્મથી ઉન્નત કરો એમ. પરસ્પર ભાવયંતઃ, એકબીજાના કર્તવ્ય કર્મથી. હવે એમનો અર્થ એવો ક્યારેય નથી લેવાનો કે હું તો જ એમની સેવા કરું કે જો એ મારી સેવા કરતો હોય, એવો અર્થ નથી. એવો અર્થ નથી. જેવા સાથે તેવાના મતલબ નથી. તે ગમે તે કરતો હોય, તે વ્યક્તિ ગમે તે કરતો, તારો ધ્યેય શું છે? તારા કર્તવ્યનું પાલન કરવાનું છે. તારે તારા કર્તવ્યનું પાલન કરવા. એ વ્યક્તિ એના કર્તવ્યનું પાલન કરે કે ન કરે, તારે એમની સેવા કરવા માટેનું તારું કર્તવ્ય છે અને એ તારે કરતું રહેવાનું છે. બીજાના કર્તવ્યને જોવાથી શું થાય છે? તમે તમારા કર્તવ્યમાંથી ચ્યુત થઈ જશો. હંમેશા ધ્યાન રાખો, બીજાના કર્તવ્યને જોવાથી આપણે આપણા કર્તવ્યમાં ચ્યુત થઈ જઈએ છીએ. દાખલા તરીકે હું એમ જોઉં કે સામેવાળો મારું ભલું નથી કરતો તો મારે શું કામ એનું કલું કરો? એ એમનું કર્તવ્યનું પાલન નથી કરતો. ઘણા લોકો એમ કહેતા હોય કે હવે આમને પૈસા ન અપાય, આ પૈસાનું ફલાણું કરશે, આ પૈસાનું આવું પી જશે ને આવું કરશે ને આવું ખાશે ને આવી જગ્યાએ વાપરશે. પણ એ શું કરે છે જોવાનું. તારું ઠાકુર કે છે તારું કામ છે એમને આપવાનું. એ પછી એમનું કર્તવ્યનું એ પાલન કરે છે કે નહીં એ તું એમની ઉપર છોડી દે. એમ સમજાય છે? ભગવાન કૃષ્ણ એમ કહેવા માંગે છે પરસ્પરમ ભાવયંતઃ. તારે સેવા કરવાની છે, તારે એમની સેવા કરવાની. સામા બદલામાં સેવાની આશા તું શું કામ રાખે છે? તું શું કામ એવું સ્પષ્ટ વિચારે છે કે મારે હું આમને જે પૈસા આપું છું એ પૈસા આ જ કામમાં વાપરે? એવું થોડું જરૂરી છે. એટલે તમે કોઈ બીજા વ્યક્તિનું જ્યારે કર્તવ્ય જોવો છો ને ત્યારે તમે તમારા પોતાના કર્તવ્યમાંથી ચ્યુત થઈ જાઓ છો. બીજું, આપણે જેમની સાથે સાંસારિક સંબંધો છે, દાખલા તરીકે માતા પિતા, ભાઈ ભાભી, પુત્ર પત્ની, આ તે બધા જે છે એમને આપણે શક્ય હોય ને તેટલી સમય અનુસાર, પરિસ્થિતિ પ્રમાણે અને આપણા જે કંઈ છે આપણી આવડત એ પ્રમાણે એમની સેવા આપણે કરવી જોઈએ. આપણે એમની એ પ્રમાણે સેવા કરવી જોઈએ. ખરેખર આપણે એમની સેવા કરીએ છીએ ને ત્યારે એ આપણે ત્યાં એમનો જે જન્મ થયો છે ને એમનું ઋણ ચૂકવવા માટે જન્મ થયો છે અને એ આપણે ઋણમાંથી મુક્ત થવા માટે આપણે એમની સેવા કરવી જોઈએ. એ વાત સાચી છે કે જેમના પર
એમની જવાબદારી, જેમની જવાબદારી તમારા પર છે ને એમની સેવા પહેલા કરવી. દાખલા તરીકે મારા સંતાન છે, મારી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ, એ મારી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. દાખલા તરીકે હું મારા માતા પિતાની સેવા કરું છું તો મારા માતા પિતાની સેવા કરું છું એ મારું કર્તવ્ય પાલન છે, અને મારા માતા પિતા મારી સેવા લે છે એ એમનો અધિકાર છે. સમજાય છે તમને? હું મારા કર્તવ્યનું પાલન કરું છું અને એ એમનો અધિકાર ભોગવે છે, અને એ બંને બરોબર છે. એમાં એ રીતે એ ઋણમાંથી મુક્ત થવાની એક પ્રક્રિયા છે. બીજું, ભગવાને એક બહુ સરસ એ વાત કરી કે શ્રેય પરમ અવાપ્સ્યથ, તે પરમ કલ્યાણને પ્રાપ્ત થશો. જો આ પ્રમાણે થશે તો તમે પરમ કલ્યાણને પ્રાપ્ત થશો. હવે ઘણી આપણને એવું લાગે કે આવું કરવાથી પરમ કલ્યાણ મળી જાય તો અતિશયોક્તિ ન કહેવાય? તો કે ના, અતિશયોક્તિ જેવું છે જ નહીં. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ, સામાન્ય એક ઉદાહરણ લઈએ કે માની લો કે કોઈ વ્યક્તિ તમારી પાસે કોઈ એમની વસ્તુ સાચવવા મૂકી ગયો છે, તમારી પાસે અનામત રાખી છે એમણે, તમે એમનું પૂરેપૂરું તમારા જીવથી વધારે જતન કરો છો, જીવથી વધારે જતન કરો છો. અને જેવો પેલો વ્યક્તિ આવી અને અનામત રાખેલી વસ્તુ લઈ જશે ત્યારે નથી તો તમને વ્યક્તિ પ્રત્યે કે નથી તે વસ્તુ પ્રત્યે લગાવ થતો. શું કામ નથી થતો? કેમ કે તમને ખબર છે કે અનામત રાખેલી વસ્તુ છે. એમ એ જ પ્રમાણે તમે જ્યારે કોઈને તમારા કર્તવ્ય પાલન રૂપી સેવા આપો છો ને ત્યારે તમને એમના પ્રત્યે, એમના કર્તવ્ય પ્રત્યે લગાવ ન થવો જોઈએ, સામી ઈચ્છા ન થવી જોઈએ. તમે રોડના કાંઠે ઊભા છો અને કોઈ વ્યક્તિ આવીને નાના એવા બાળકને એમ કે 2 મિનિટ માટે જોરી ધ્યાન રાખજો ને, હું આટલું કામ એક બતાવી લઉં, અને એ બાળકને તમે 2 મિનિટ માટે એટલું બધું સાચવો છો, તમારા જીવની જેમ સાચવો છો, પણ તમને ખબર છે એમની સાથેનો તમારો લગાવ નથી. એમ કર્મ છે ને એ સેવા માટેના છે અને કર્મ સાથેનો લગાવ ન હોવો જોઈએ. અને જ્યારે સેવા માટે કર્મ થશે ને ત્યારે એ સાચું. બીજું, દરેક વ્યક્તિ છે એમના કર્મોથી એ જુદી રીતે પણ, દાખલા તરીકે કોઈ એક સૌભાગ્યવતી સ્ત્રી છે તો એમનું આખું શરીર, આખી એમની જિંદગી છે ને એ પોતાના પતિની છે, પોતાની નથી. એમના દરેક સુખ, શરીરના દરેક અંગો છે, શરીરના દરેક કાર્યો છે ને એ પોતાના પતિની સેવા માટે છે, એમના સુખ માટે છે, એ સ્ત્રીના સુખ માટે નથી. એ જ પ્રમાણે કોઈ માનું દૂધ છે ને એ બાળક માટે છે, મા માટે નથી. અને બાળકની ચેષ્ટા છે ને એ માના આનંદ માટે છે. ચેષ્ટાથી બાળકને આનંદ નથી આવતો, માને આનંદ આવે છે. એમ તમે કોઈની જ્યારે સેવા કરો છો ને ત્યારે એ સેવાના ફળ તમને આનંદ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને એ આનંદ એટલે શું છે? પરમમ શ્રેયમ અવાપ્સ્યથ. એ આનંદ એટલે પરમ કલ્યાણ છે. તમારું કલ્યાણ થાય ને તો જ તમને 8 પ્રહર આનંદ થાય. એટલે બહુ સરસ મજાનો શ્લોક આ 11મો શ્લોક, દેવાન ભાવયત અનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સ્યથ. અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.